પણ સોના માં સોનલ તું વરસાવજે અને અમ પર અમિતણો વરસાદ આજે માગે બાળક માવડી એ મુને અવિચળ જે જે સાથ આજ માગે બાળક માવડી એ મુને અવિચળ જે જે સાથ તો મમતાનો ડૂબેલ માનવી અને ભૂલો કરું છું અપાર પણ મમતાનો ડૂબેલ માનવી અને હું ભૂલો કરું છું અપાર પણ ખરા હૃદયથી વિનવું એ મન સોનલ કરજો માફ વ્યોમ સૂર નભ વિક્રમ પોષ સુધી બીજ ઈશ્વર ચરણ કુળ ઉજાળવા એ માળીએ ધન રે ઘરે અવતાર પણ સદાય સમરતા સ્નેહથી અને નિત નિત જપતા તુહારા નામ એ અંતરના અભિરામ અરે હવે નમીએ તુને નારાયણી ચોરીએ ચડિયલ માત સોનલ અને કોડીએ રમતી હતી વરમાળ ફેંકી વેગળી ગોપાળને ભજતી હતી જગદાળ ત્રોડી જોગણી બ્રહ્મચારિણી વ્રત પાળિયા અણમોલિયા અમતણા માડી દિવસ ક્યાં જાતા રહ્યા અણમોલ આહા અમતણા માડી દિવસ ક્યાં જાતા રહ્યા. એમાં સોનલનો જ્યારે પ્રાગટ્ય દિવસ હતો, એમનો જન્મદિવસ હતો માનો, ત્યારે એક કાલાવાલાનું ગીત મેં કરેલું આપણી સામે રજૂ કરું છું. પછી આજે તો સોનાની સાંકળેથી ખેંચીને લાવો તો ન આવે એવા મોંઘેરા મહેમાનો રોડા મોઢાવાળા સામે બેઠા છે અને પ્રખર વિદ્વાન કલાકારો મુરબીઓ આ સ્ટેજ ઉપર મારી સાથે બેઠા છે. એટલે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને એક ગીત. પોષ સુદ બીજનું ઉજળું પ્રભાત, પોષ સુદ બીજનું ઉજળું પ્રભાત, ધન અવતાર ધર્યો સોનલમાં, ધન અવતાર ધર્યો સોનલમાં, પોષ સુદ બીજનું ઉજળું પ્રભાત, પોષ સુદ બીજનું ઉજળું પ્રભાત, જય સોનલમાં, જય સોનલમાં, સોનલ
મઢડા વાળી સિંહણના રૂપમાં જગે તુને જાણી. એ મંદ મંદ હસે માં મઢડા વાળી સિંહણના રૂપમાં જગે તુને જાણી. દેવી દયાળી માં તું છો સાક્ષાત, દેવી દયાળી માં તું છો સાક્ષાત. ધન અવતાર ધર્યો સોનલમાં, ધન અવતાર ધર્યો સોનલમાં. એ જય જય સોનલમાં, જય સોનલમાં, જય સોનલમાં, જય સોનલમાં, સોનલમાં. ઓ સુદ બીજનું ઉજળું પ્રભાત, ધન અવતાર ધર્યો સોનલમાં. આઈ જનમિયા કુળદીપ આવ્યું મારી સતને પરખિયા. એ ચરણ કુળમાં આઈ જનમિયા કુળદીપ આવ્યું મારી સતને પરખિયા. પરચા તારા, પરચા તારા, પરચા તારા, પરચા તારા માં જગમાં વિખ્યાત, પરચા તારા માં જગમાં વિખ્યાત. ધન અવતાર ધર્યો સોનલમાં, ધન અવતાર ધર્યો સોનલમાં. એ જય સોનલમાં, જય સોનલમાં, જય સોનલમાં, જય સોનલમાં, સોનલમાં. ભાઈ ભાઈ માએ શું કર્યું? ચારણ એક થવા કર્યો પડકાર તે, આશીષ આપીને પછી કર્યો ખમકાર તે. એ ચારણને 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 એક થવા કર્યો પડકાર તે, આશીષ આપીને પછી કર્યો ખમકાર તે. ઓઢો છે ભેળિયો, ઓઢો છે ભેળિયો, ઓઢો છે ભેળિયો, ઓઢો છે ભેળિયો ને ભલેરી ભાવ, ઓઢો છે ભેળિયો ભલેરી ભાવ. ધન અવતાર ધર્યો સોનલમાં, ધન અવતાર ધર્યો સોનલમાં. હોશ સુદ બીજનું ઉજળું પ્રભાત, હોશ સુદ બીજનું ઉજળું પ્રભાત. ધન અવતાર ધર્યો સોનલમાં.
તારા ભક્તોના દુખડા હરી લેતી. સમરણ કરતા હાજર તું રહેતી, મારી તારા ભક્તોના દુખડા હરી લેતી. દર્શન દ્યોને, દર્શન દ્યોને, દર્શન દ્યોને હવે સોનલમાં, દર્શન દ્યોને હવે સોનલમાં. ધન અવતાર ધર્યો સોનલમાં, ધન અવતાર ધર્યો સોનલમાં. હોશ સૂઝ બીજનું ઉજળું પ્રભાત, હોશ સૂઝ બીજનું ઉજળું પ્રભાત. ધન અવતાર ધર્યો સોનલમાં, ધન અવતાર ધર્યો સોનલમાં. અહો હે મા તારો મઢડા ગામ છે મુકામ, સોનલ મારું નામ, કારણ કુળમાં શોભતું રહેલું. મા તારો મઢડા ગામ છે મુકામ, સોનલ મારું નામ, કારણ કુળમાં શોભતું રહેલું. હે ધન ધન મઢડા કેરું ધામ, સોનલ મારું નામ, ચારણ કુળમાં શોભતું રહેલું, ચારણ કુળમાં શોભતું રહેલું. ચરણ હિત કાજે માત ધરો અવતાર, ચરણ હિત કાજે માત ધરો અવતાર. મારી તારા ભેળિયાનું તેજ છે અપાર. મા તારો મઢડા ગામ છે મુકામ, સોનલ મારું નામ, ચારણ કુળમાં શોભતું રહેલું. હે ધન ધન મઢડા કેરું ધામ, સોનલ મારું નામ, ચારણ કુળમાં શોભતું રહેલું, ચારણ કુળમાં શોભતું રહેલું, ચારણ કુળમાં શોભતું રહેલું. હા હા પણ રે મારી રીતિ દે સિદ્ધિ દે, મારી રીતિ દે સિદ્ધિ દે, અસ્નવ નિધિ દે, વસમે વૃદ્ધિ દે બાકમાની. મારી નિધિ દે સિદ્ધિ દે, અસ્નવ નિધિ દે, વસમે વૃદ્ધિ દે બાકબાની. એક હૃદય में ज्ञान दे, चित्त में ज्ञान दे, एक हृदय में ज्ञान दे, चित्त में ज्ञान दे. अभय वरदान दे शंभुरानी, मारी अभय वरदान दे शंभुरानी. मारा दुख को दूर कर, मारा दुख को दूर कर, सुख भरपूर कर या संपूर्ण कर दास जानी. सजन सहित दे, कुटुंब
સુપ્રીત દે જન્માદિત દે મા ભવાની મારી જન્માદિત દે મા ભવાની करने की कर से डर पर घर से करने की कर से डर पर घर से पाक नजर से घर प्रीति जप नाम जिगर से बाल उम्र से दसल घर से मन जीती तू दसले घर से मन जीती गंभीर सागर से रहे सबर से मिले उधर से रहे सबर से मिले उधर से परवाना जितने जाना फिर नहीं आना जग में जाकर मर्दाना जी जग में जाकर मर्दाना तारों की तेज में चंद्र छुपे नहीं तारों की तेज में चंद्र छुपे नहीं सूर्य छुपे नहीं बादल छायो तारों की तेज में चंद्र छुपे नहीं सूर्य छुपे नहीं बादल छायो एक ऋणे चढ़ो रजपूत छुपे नहीं दाता छुपे घर मांगण आयो एक ऋणे चढ़ो रजपूत छुपे नहीं दाता छुपे घर मांगण आयो चंचल नार तुने छुपे नहीं चंचल नार तुने छुपे नहीं चंचल नार तुने छुपे नहीं पीठ छुपे नहीं पीठ दिखायो कवि गंग कहे कवि गंग कहे कवि गंग कहे सुन शाह अकबर अकर्म छुपे नहीं बबूत लगायो अकर्म छुपे नहीं बबूत लगायो तू ही नाम कारण सबे काज सारण धरो उसका धारण निवारण करेगा तू ही नाम कारण सबे काज सारण धरो जिसका धारण निवारण करेगा न था डाट वाकु दियालु तुम्हाकु खबर है खुदा की खबर जो धरेगा तेरा ढूंढ सीना मिटे दिल का कीना जने पेट दीना वो या पे भरेगा मुरादम कहे इस मुकद्दर के अंदर जिन्हें का तुम्हारा न चारा करेगा 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 स्टेज पर गायो पण आज एम लगे कि आटला वर्ष में भावे या कभावे जे रीते गायो जगदंबाए कारण आज एनो जाने बदलो दई दीधो पोतानो समाज सामे सामे बैठो होय सांभळवा माटे એટલે આજે કંઈક જુદી વાત લાગે સાંજે ઘણી ઘણી બધી વાતો થતી હતી મને બહુ આમ મજા આવતી હતી બધા વક્તાઓ બહુ સારું બોલતા હતા લાંગડા સાહેબ ને બધા ઘણું સારું બોલ્યા વિદ્યાને પણ એટલું મહત્વ આપ્યું ભાવનગરના રાજકવિ લખ્યું છે કે વિદ્યાબિન નરમે વિવેક નહીં આવત હે વિદ્યાબિન પાવતના भेद राम नाम का
विद्या बिन हिम्मत ना कविता की कीमत ना, विद्या बिन होता ना सुधारा धरा धाम का, विद्या बिन रस के विनोद का विचार नहीं, सुलभ सब विद्या ते कहे कवि पिंगल सी, विद्या बिन जग में अवतार कहा काम का। અને પાછું ઈ પણ કહે છે કે લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન, ચીન, ફિરંગી, જાપાની, દેવગીરા, દરબી, અરબી, અરુ, દ્રાવિડ, સિંધવી, ફારસી, હિન્દુસ્તાની, लिपि अनेक प्रकार लिखावत, नेक मराठी अरु मकरानी, पिंगल सर्व व्रथा ये डिंगल जोन भये नर आत्म ज्ञानी। संप माटेनी बात थई, बहुत साची बात। सोनभाई मां जे बात करता है नहीं हो, पहला बात कर दूं आपने का स्टेज है ने मंदिर है। जो कि हूँ मारा कलाकार भाईओ ने बधाने विनंती करूँ कि आ मंदिर की मर्यादा कायम हाचवजो। आ व्यासपीठ है, सत्य हो एटलू ज बोलाय जे साहेब जोयुं सांभळ्युं। आटलो मोटो समाज आ रीते गीर में क्या गामडो सारा विचारो आवकार्य ऋग्वेद नो मंत्र छो। आवो विचार हवे मनुमान, देवबान, रामभाई आ परिवार ने आवो विचार हवे बहु मोटी बात छे कि समाज अहीं भેગા કરીએ અને છતાં આપણે કઈક ભાઈ એકતા રાખો। હવે આ એકતા નથી તો એ ઓમથી ભેગા થયા। આજ ક્યાં માણસને સમય છે? અને ભીખુદાનભાઈ વિજ્ઞાને એટલો બધો વિકાસ કર્યો છે કે અટાણે તો જ્યાં જો અહીંયા ચારે બાજુ આ શિબિરો થાય છે। જામનગરમાં હમણાં કઈ લક્ષ્મણભાઈ બધા આયોજન કરતા હતા। આંખમાં ફૂલું પડ્યું હોય તો પાપડિયા હોય, નેત્રમણી નાખી દે, ઘણું ઘણું કરે અને નેત્રમણીથી મારું બધું દેખાય બહુ સારું। પણ આટલા વિજ્ઞાનમાં માણસની આંખમાં ઈર્ષાનું કણું હજી કાઢી શક્યા નથી। એ મારું બધું ખટકે બહુ। અને જ્યાં લગી આ કણું ન નીકળે ને ત્યાં લગી મજા ન આવે। અને કણું નીકળે પણ ક્યારેક આ ભેળિયાવાળીની દયા થાય ને, અને એની તો કાયમ માટે દયા હોય છે। પણ માણસ છે ને એની અમી દ્રષ્ટિથી વરસતી જોઈ। માડી જેને શંકાની છતરી ઉઘાડી, પછી કાળજ એના કોરારીરેલો। એને કેવી આ માં, શું માં વિશે વાત કરી। હું બહુ ભેગો ભર્યો હતો દાદાભાઈને ખબર છે। મઢડા સમેલો વખતે હું 15 દી ત્યાં વેલો ગયો હતો। મને એક દી કે હે દીકરા લાખા કે આ નાઈટ ને ગમે હું, નાઈટ ને વાલું હું। ઈ કે મને કે ઈ કે ભીખુદાન ક્યાં ગયા? ભીખુદાનભાઈ મને કે દીકરા ઈ કે નાઈટ ને વાલું। મેં કીધું માં નાઈટ ને વાલી નિવૃત્તિ એ નિરાતે બેઠા હો। અને ઈ વાલો હે નિરાતે પધારામાં। ચાલો ક્યાં તો મોર બની થન ગાટ કરે, મોર બની થન मोर बनी तन गाट करे मन, मोर बनी तन गाट मारो मन, मोर बनी तन गाट करे मन, मोर बनी तन गाट करे। मोर बनी तन गाट करे, मोर बनी तन गाट करे करे। ખગુંબી લુંબી અંબર વાદળ દેવ
અજમાલ ન થૂટણ કુંવર આલણ સોય તણી રત સંભરિયા મને સોય તણી રત સંભરિયા એ વખતે મોર બની તન ગાટ કર મન મોર બની તન ગાટ કર મન મોર બની તન ગાટ મન ગોર જરે જહુ મોર મારું મન મોર બની તન ગાટ કર મન મોર બની તન ગાટ કર મન મોર બની તન ગાટ કર નવખંડ નીલાણીએ પાવન પાણીએ વાણીએ દાદુર મોર વળે સૌદાસ ચડાવણ પૂજાય શંકર શ્રાવણ માસ જલે પ્રસન્નાર કરે નિત નાવણ પૂજાય શંકર રાવત સદરિયા અજમાલ ન થૂટણ કુંવર આલણ સોય તણી રત સંભરિયા મને સોય તણી રત સંભરિયા મોર બની તન ગાટ કર મન મોર બની મોર બની તન ગાટ કર મન મોર બની તન ગાટ કર મન મોર બની તન ગાટ કર મન મોર બની તન ગાટ માડી તારા દયાનો દરિયો મોટો કલ્પના કરો થોડો કદાચ પાછા યાદ દરિયો ખરો પણ દયાનો માડી તારા દયાનો દરિયો મોટો પછી એમાં લાખ લાખ લેરું ચડે રે. જીવનની અંદર કમાવું એક વાત છે, માણસ કમાઈ લે કદાચ, એમાં કોઈ મોટી વાત નથી. કાગ બાપુ એક બહુ સારો દાખલો આપતા કે અકસ્માતે માણસ શ્રીમંત બને પણ અકસ્માતે માણસ સંસ્કારી ન બને. બની જાય આ સમયમાં કઈ બહુ મોટી વાત નથી, માણસ પૈસાદાર બની જાય. સત્તા, સંપત્તિ અને સન્માન આ ત્રણની બાજુમાં અહમ રહે છે. માટે એને કાય માટે સજાગ રહેવું જોઈએ તો એને ઠીક રહે. ભગવાન બુદ્ધનું આગમન થયું અને એક સમ્રાટે એના મંત્રીને બોલાવીને કીધું કે ભગવાન બુદ્ધનું આગમન થાય છે, એના સ્વાગત માટેની તૈયારી થાય છે, આપણે જઈશું? એટલે મંત્રીએ તરત રાજીનામું ધરી દીધું. હમણાં પાણી રવા દેજો પછી ફેરવશું. મંત્રીએ તરત રાજીનામું ધરી દીધું. એટલે સમ્રાટે કીધું કે મેં તને કઈ એવું નથી કીધું કે તે તરત રાજીનામું ધરી દીધું. મંત્રી કીધું જે સમ્રાટ એક સંતના, એક યોગ્ય વ્યક્તિના સન્માનનો નિર્ણય ન લઈ શકે, હું એનો મંત્રી ન રહી શકું. એક સંતનો અંતકાળ નજીક આવ્યો એટલે એના સેવકો બધા આવી ગયા. એટલે એને કીધું કે જો હું તમને 4 વાત કરું, 2 વાત તમે ભૂલી જજો અને 2 વાત કાયમ માટે યાદ રાખજો. કોઈએ તમારું અહિત કર્યું એ ભૂલી જજો, આ યાદ ન રખાય. કીધું તું ને
હોળી બની કોઈ જુદાઈ કરે તો એની ભૂલ સુધારી એક થજો. નાવલડીના ધોખા ના કરજો, એને પણ તમે તરવા દેજો. અને સમાજની પાળ આ જગદંબાઓ એ બધી એની પાળ છે, માટે એનું રક્ષણ કરજો. તમે કાદવ ઈર્ષાનો, ક્રોધનો, દ્વેષનો, શંકાનો તમે કાદવ જો ઉરમાં સંઘર્ષો તો તમે ડોળા થશો, છીછરા બનશો, તમારું ઊંડાણ પણ ઉવી જશે. આ સમાજ એવો હતો કે માણસનું વાત મૂકવાનું ઠેકાણું હતું. ભાઈમાં એમ કહેતા કે આપણે એમ કહીએ કે ફલાણા ભાઈ સંસ્કારી છે એટલે એની અંદર બધું આવી ગયું. એનામાં વિવેક આવી ગયો, એનામાં દીર્ઘ દ્રષ્ટિ આવી ગઈ, એનામાં ત્યાગ આવી ગયો. આ જગતમાં જેટલા સત્કાર્યો થયા છે ત્યાગમાંથી થયા છે, અને અનર્થો બધા લોભમાંથી થયા છે. એ બધું આવી ગયું. એમાં વ્યવહારિક જ્ઞાન પણ આવી ગયું. અને જે સમાજની અંદર વ્યવહારનું જ્ઞાન હોય, વ્યવહાર એટલે લેતી દેતીનું, પછી એનો સમાજ એને ઉપાડી લે. એક ભાઈ જઈને એકને કીધું કે મને 500 રૂપિયા આપો ને. ઓલો કે પણ હું તમને ઓળખું નહીં, કેવી રીતે આપું? કે ઓળખે નથી આપતા, તો તમને કહીશ. સમાજને સધર્થ બનવા માટે એના માટે વ્યવહારનું બહુ મહત્વ છે, એ પણ જોવે છે. અને જે સમાજમાં જો વ્યવહારમાં બરોબર હોય, પછી એ સમાજના અન્યાયો, એમના જે સાધુ સંત હોય ને એ દોરા હાંધી દે. પછી જોજો દરેક સંપ્રદાયમાં, કારણ કે ખબર છે કે આના વ્યવહારમાં બીજું કંઈ ન પડે, એના સાધુને કેવું ન પડે એટલું કે કરમચંદભાઈ સજ્જન માણસ છે, એને યોગ્ય સમયે જો મદદ મળે તો જરૂર એ કંઈ કરી શકે એમ છે, એટલે તરત પૂછી એમ છે, કારણ કે વ્યવહારના સારા છે. કોઈએ તમારું અહિત કર્યું ભૂલી જાજો, અને કોઈનું તમે કંઈક કર્યું ને એ ભૂલી જજો. પછી ને તકતી ન લગાવાય. એ લગાવે ને તકતી એટલે એનો બદલો મળી જાય પછી. અને યાદ ઈ રાખજો કે મૃત્યુ અનિવાર્ય છે. इस तन धन की कौन बड़ाई, इस तन धन की. કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે અર્જુને હથિયાર મૂકી દીધા અને કૃષ્ણ એને મેડા ગીતાનો ઉપદેશ દેવા કે હથિયાર ઉપાડી લે, અને ગીતાનો ઉપદેશ આપ્યા પછી એને હથિયાર જ્યારે ઉપાડ્યા ત્યારે ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું કે એવી કઈ વાત કૃષ્ણ એને કરી. જોજો જે માણસ વિકલાંગ હોય ને એના ઉપર બધાને દયા બહુ આવે. કોઈ પણ માણસ વિકલાંગ હોય આપણે દયા આવે. બસમાં ઊભો હોય વિકલાંગ હોય એટલે આપણે તરત એને જગ્યા આપી દઈએ. એના પ્રત્યે આપણે ભાવ થાય, કરુણા થાય એના માટે કે અને આમ હોય બેહાડી દો. અને ઈશ્વરને પણ એના માટે દયા આવે વિકલાંગ. અમારે નાનજીભાઈ મિસ્ત્રી સાથે વાયેલ વગર સુદાસ હતા, પણ ઈશ્વરે એને એવી બક્ષિસ આપી દીધી. દુનિયાના મહાન વાયેલ વાદક યહૂદી મેન્યુ દિલ્હી આવેલા, અને વડાપ્રધાન ઇન્દિરાજીનો ત્યાં કાર્યક્રમ, અને અમે આ કાર્યક્રમ આપતા હતા, એને વગાડતા હતા. એ હાથમાં કોફી હતી, એણે આવી અને નાનજીભાઈની પીઠ ઉપર હાથ ફેરવીને કીધું કે આણે જે આ જે વગાડે છે હું ન વગાડી શકું. ટાઈમ્સના પહેલા પેજ ઉપર આવ્યું તો આવા. ઈશ્વરે એના ઉપર રાજી થઈ જાય. ઈશ્વરે કંઈક એને એવી બક્ષિસ આપી દે. તમે જોજો ઘણા ઘણા સુદાસ એવા હોય છે, ઈશ્વરે એને એવું કંઈક આપી દે. પણ જે માણસ બુદ્ધિના વિકલાંગ હોય, બુદ્ધિના વિકલાંગ હોય, ક્રોધી હોય, ઈર્ષા હોય, બોલાવા થાય. મારે કાકા હેલા આવતા હોય, ઠે વાગે નખ નીકળી જાય, લોહી નીકળે. સજ્જન માણસો કે કાકા જરાક હેઠું જોતા હતો, અમારી હાથ પેઢીમાં કોઈ હેઠું જોયું નથી, પણ આ નખ નીકળી ગયો. ક્રોધના ઝાડા હોય અને અતિ સ્વાર્થી હોય,
એના પ્રત્યે બધાને આમ એમ થાય કે આમ થાય કે આ શું માણસ છે, એના પ્રત્યે દયા ન આવે. જોજો તમે, ઈશ્વરને ન આવે, માણસને ન આવે. ધતરાસ સંજયને બોલાવીને કીધું કે સંજય, કૃષ્ણે એવી કઈ વાત કરી? જો કે કૃષ્ણ યુદ્ધ પહેલા બધાને પૂછ્યું હતું. ધર્મને કીધું કે હું જાઉં. ધર્મે કીધું તમે જાઓ એટલા માટે કે સત્તા અને સંપત્તિ માટે કુટુંબનો નાશ કરવો એ યોગ્ય નથી, માટે તમે જાઓ. અર્જુને કીધું તમે જાઓ. અર્જુન કે હું એટલા માટે તમને જવાનું કહું છું, એ કૃષ્ણ આ દેશનું જબરજસ્ત સંરક્ષણ નાશ પામશે. ભીષ્મ જેવા, કર્ણ જેવા, ગુરુ દ્રોણ જેવા, માટે તમે જાઓ. માતા કુંતાએ કીધું તમે જાઓ એટલા માટે હું તમને કહું છું, અમારી કોઈ શરત નથી કે અમને આટલું આપે, માટે આ વાત પતી જાય છે, ચોક્કસ પતી જાય, જાઓ તમે. અને જ્યારે દ્રૌપદી પાસે ગયા ત્યારે દ્રૌપદી કીધું કે આ માથામાં હજી લગી મેં તેલ નાખ્યું નથી. મારી પ્રતિજ્ઞા છે કે દુશાસનના લોહીથી જ આ સેંથો કરું. અને છતાં કૃષ્ણ, હું તને જવાની એટલા માટે ના પાડું, તું વિશ્વનો મહાન માનવ છો, તું સફળ ન થતો જગત તારો દાખલો દેશે. કૃષ્ણ કે એટલા માટે જ મારે જવું પડે. આપણે નથી દાખલો દેવા. જો હવે સ્વામી રામકૃષ્ણ પરમહંસ ક્યાં બીડી પીતા હતા, તોય કેન્સલ થયું. પણ એની વાત ન કરાય. તું ઈ નહીં, તું બીડી મૂકી દે. ધતરાસે જ્યારે પૂછ્યું ને કે એ સંજય, ગાંડીનો ટંકાર થયો, જે વાત કૃષ્ણએ અર્જુનને કરી એ મને કે, પણ એ વિકલાંગ હતા, એને અસર થઈ નહીં. બધી વાત એ જ ગીતાની સંજયને કરી. પણ સુરદાસમાં ઈશ્વર એક શક્તિ આપે, કોઈ પણ વૃક્ષનું ફળ લઈ આવી ધતરાસની પાસે મૂકતા ને ત્યારે માથે હાથ ફેરવીને કહી દેતા કે આ ફલાણા વૃક્ષનું ફળ છે. એક થાળીની અંદર રાજા દુર્યોધનનું માથું રૂમાલથી ઢાંકી અને ધતરાસની આગળ ધરવામાં આવ્યો અને કીધું કે આ કયા વૃક્ષનું ફળ છે? આજે હથિયાર તોડી નાખે એવા છો. આગળ આવ્યું રે એના મોભીડાનું માથું, મોભીડાનું. સંજય આ ફળ શેનું હશે ઈ જાણું નથી જણાતું, જાણું નથી જણાતું. સંજય આ ફળ શેનું હશે એ જાણું નથી જણાતું, જાણું નથી એ જણાતું.
આવેલાની વાતો અંધની હાથે આગળ આવ્યો રે એના ગોબીડાનો માથો. મોભીડાનું એ માથું રાજા દુર્યોધનનું માથું અંધની આગળ આવ્યું રે એના મોભીડાનું મોભીડાનું મોભીડાનું. બરાબર સાંભળજો. કાગ બાપુની હારે અમે રવિશંકર દાદાના પ્રવાસમાં ગયેલા. શું એની વાત કર્યો. નડિયાદની બાજુમાં પીજ ને વસો બે ગામ છે, દરબાર ગોપાલદાસની હવેલીમાં. બધા આવ્યા હતા. જીતુભાઈ પ્રમહેતા, સોપાનજી, રતિકુમારભાઈ, મેરુભા બાપુ, જેઠસુદેવ. જેઠસુદેવે બહુ સારી વાત કરતા. અહીંયા નડિયાદ વલ્લભ વિદ્યાલયમાં ગયા ને તો હું રતિકુમારભાઈ કાર્યક્રમ કરવા ગયા ભીખુદાનભાઈ. હવે ઓલા વિદ્યાર્થીઓના અમે કાર્યક્રમ ને એટલે ઘણી બધી અમે તો જોક્સ ને એવું બધું બહુ કર્યું, હસાવાનું બહુ કર્યું. પછી કાર્યક્રમ કરીને ઉતાર્યા. મેં કીધું દેવ કામ મજા આવી ને? મને કે લાખાબા તને હાસી વાત કરું, મને કે 1 કિલો રીંગણામાં 1 કિલો વઘાર ન હોય. તે ન ભૂદાનું ગીત જાજા ગાયા, ન કઈ કરીને એકલા દાંત જ કઢાવ્યા. મને કે જો આ બધું એવું છે ને, ગમે તેવું રાયતું કે સંભારો હારો હોય એનું જમણવાર ન કરાય. બધા બોલી લે. અને કાગ બાપુનો 12 વાગે વારો આવ્યો સમજુભાઈ. અને પછી કે દાદા બોલો આજ કયો વિષય લેશું? દાદાને ભગત બાપુ નો કહેવા દેતા, ભગતભાઈ કહેતા. પછી એમ કે આજ અમને વિભીષણ દેખાડો, આજ મહાભારતનો ભીષ્મ દેખાડો, આજ ગીતાનો અમને અર્જુન દેખાડો. અને એ અર્જુનની કે ભીષ્મની વાત કરે ત્યારે દાદા એમ કહેતા કે કાગ છે ને એને કવિ ન કહે તો ઋષિ છે, ઋષિ. અને ધર્મના ગ્રંથોમાં, ભારતના મોટા મોટા ધર્મના ગ્રંથોની છાયામાં કાગની કવિતા પહોંચી ગઈ છે. હે મુરબી કાં ભૂલી ગયા? જીદિયા વૃક્ષના બીજ વવાણા, કુસંતનો ક્રોધ જેમ શાંતિનો નાશ કરે, વ્યસન જેમ ધનનો નાશ કરે, કુસંત જેમ કુટુંબનો નાશ કરે, એમ હે ધર્મ અભિમાન આ બધી વસ્તુનો નાશ કરે. જેદિયા વૃક્ષના બીજ વવાણા. જોજો પુરુષને જિંદગીનો થાક ક્યારે લાગે? પૈસો કમાવામાં મહેનત કરો, એ તો એનું કર્મ છે. મહેનત કરે એમાં એને થાક ના લાગે. થાક ક્યારે લાગે? કે વૃદ્ધ બાપને જુવાન દીકરો એમ કે ને બાપા તમને ન ખબર પડે તે દી એને થાક લાગી જાય. સાચી વાત છે.
મને ખબર ન પડી તઈ તને બેટા મોટો કરી દીધો રે. જીદિયા વૃક્ષના બીજ વવાણા તેદી ભેળવું ઝેરનું ભાતું, ભેળવું ઝેરનું ભાતું. એક વીઘો એને એક વીઘો તમે એને ધરણી ના આપી એ પાણી પેદીનું પવાતું અંધની. આગળ આવ્યું રે દુર્યોધનનું માથું પિતાની. આગળ આવ્યું રે ના મોબીડાનું, મોબીડાનું, મોબીડાનું. આ સમાજનો પોરો જોજો. અને એટલે કીધું છે ને, ખોડલ તારી દુનિયાની આડી વાડી એ વાડી ના અમે છોડવા દેલો. આય તારી ફરતી છે રખવાળી એ વાડી ના અમે છોડવા દેલો. લાખા ગ્રહમાં લાય લગાડી એથી ફૂલડે લટલું થાતું, ફૂલડે લટલું લાખા ગ્રહમાં લાય લગાડી ત્યારે ફૂલડે લટલું થાતું, ફૂલડે લટલું થાતું. દ્રૌપદી કેરા એ ચીર જોઈતા ભીષ્મને એટલું કીધું કે હે દાદા તમે કઈ ન બોલી હતો. હે દ્રૌપદી જે દેશનો ધર્મ જુગાર રમે એ દેશની બેન દીકરીના ચીર જ જોટાય.
દ્રૌપદી કેરા એ ચીર જોઈતા તેદી ફૂલડે લટલુમ થાતું અંધની આગળ આયું રે ના મોભીડાનું માથું. આગળ આયું રે ના મોભીડાનું માથું. કુસંત કોઈને ગમતો નથી. જોજો ડાયા માણોને તરત બહુ દુઃખ થાય. અને એક વાત નક્કી બાંધજો, જે સમાજની એકતાની ગાંઠ મજબૂત હોય એને દુનિયાની કોઈ તાકાત પહોંચી શકતું નથી. જે સમાજની એકતાની ગાંઠ. અને બીજી આપને વાત કરું, તમે બધા સમજુ છો, ડાયા છો, તમને હું વાત કરું, આ જગતની અંદર દુનિયા ગાંઠ વાળતા શીખી છે, પણ ચારણો ગાંઠ છોડતા શીખાડી છે. છોડી નાખો ગાંઠ, હવે રવા દો, પાછા વળો, વળી જાઓ. જગતને ગાંઠ છોડતા ચારણું શીખાડ્યું છે. વિદુર જેવાય કરીએ વિનતી, તે દિયાવન પકનો તું વેડાતું. હજી સમજી જાય, આ માની જાય. વિદુર જેવાય કરી વિનતી, તે દીવન પકનો તું વેડા. જગતને સ્વાર્થ બે નામ જુદા પડ્યા, બેહુના દેહ તો એક પાસે. સ્વાર્થ છૂટ્યા પછી કોઈ કોનું નથી, સ્વાર્થ વીણ કોઈ આવે ને પાસે. બીજ વાવી અને ફળ તણી આસથી પ્રેમથી વૃક્ષને પાય પાણી. મધુર ફળ તેહના ખૂબ ખાધા, એની છાંયડીમાં ઘડી મોજ માણી. પણ વર્ષ કંઈક વીતતા ઝાડ જૂનું થયું, ફળ મીઠા ગઈ ઓળખાણ. એને કરવતે કાપીઓ કંઈક કટકા કેરા, એના ગુણ બધા આગલા ધૂડતા. માને વૃદ્ધા આશ્રમમાં મૂકી આવેલો. શું વાત. પણ હું મોઢે બોલું માં, ત્યાં મને હાચે નાનપણમાં ભૂરે. તમારા બધાની ક્ષમા માગીને એક વાત કરું, આ અટાણે બધા મમ્મી ને પપ્પા કે મને એમાં જરાય વાંધો નથી, પણ ચારણ કે એ મને નથી ગમતું, કારણ કે ચારણને તો માં વાલી છે. અને તકલીફની વાત એ છે, અભડી પાછા એમ કરે, જેને પપ્પાના શબ્દને ક્યારે કાંઈ લેવા દેવા નથી, કોઈ વાતમાં સમજે નહીં કરે, એ મમ્મી પપ્પા કરે. એ રવા દે, આનાથી મોઢું ભરાય. આપણે માતાજીને ખૂબ બોલાવી છે, માં મોળી માં. મીઠા મધુ ને મીઠા મેં ભૂલારે લો, એથી આ મીઠી છે મોરિયા માત, જો આ જનની જોડ સખી નહીં મળે રે લોલ. ઓ માણે જનની જોડ સખી નહીં મળે રે લોલ. આપણે ત્યાં એક લાંગા સાહેબ બની ગયેલી એક સત્ય ઘટના કહું. શિયાળાની ઋતુમાં આપણે ત્યાં કુંજ આવે છે દરિયા કિનારે. એક શિકારી એના પર બંદૂક ઉપાડી, બંદૂકનો અવાજ કર્યો, કુંજ ઘાયલ થઈ પણ મરી નહીં.
એટલે અનુભવી શિકારીઓ હતા, એને કીધું કે ઘાયલ કુંજ ઘડીમાં પકડાય નહીં, લાકડીથી દાબી અને એને પકડી લીધી, ઘરે લઈ આવ્યા, એક પિંજરાઓ મોટું બનાવ્યું અને પિંજરાની અંદર રાખી દીધી, ઓસરીની આડીએ પિંજરું રાખ્યું. પછી એનો જખમ રૂજાઈ ગયો, ટૂંકમાં એને ખોરાક એનો આપ્યા કરે. આ વાતને 1 વર્ષ થયું. ફરી આકાશમાં કુંજ બોલતી બોલતી નીકળી, એટલા પિંજરાની અંદર જે કુંજ હતી ને એ બોલી. એટલે કુંજના ઘેરામાંથી એક કુંજ નોખી પડી, પિંજરા ઉપર આવીને બેઠી, પરાણે ડોક અંદર નાખી, 2 કુંજની ડોક ભેગી થઈ, 2 મરી ગઈ. અનુભવી શિકારીને કીધું કે આનું કારણ કે આ 2 મા દીકરી હતી. માના અંતકાળ નજીક આવ્યો એટલે વૃદ્ધાશ્રમ વાળા એના દીકરાને બોલાવ્યો કે ભાઈ હવે તમે આવી જાઓ, બા હવે બહુ ટક એમ નથી. લેવા આવ્યો બા દીકરો, માં હાલો હવે ઘરે. ક્યાં બેટા? કે હવે ઘરે હાલો. માં થોડો હવે ત્યાં રહ્યો. કે બેટા એક કામ કરીશ, જે રૂમમાં હું રહું છું ને એમાં એક પંખો નખાવી દે. એટલે કીધું માં હવે તો હું તમને લેવા આવ્યો છું, હવે તમારે એ પંખાની ક્યાં જરૂર? 100 હું બધા રૂમમાં પંખો નખાવી દઉં. એ કે ના, હું જે રૂમમાં રહું છું એમાં નખાવી દઉં, પણ એનું કારણ કે કાલે તું આવીશ ને તને પંખા વગર નથી હાલતું. વિદુર જેવાએ કરી વિનતી, તે દીવન પકનો તું વેળા, વન પકનો તું વેળા. તેથી આપણી રાજ રમતનું ધારાસભ્ય બેઠા છે ને, ચંદ્રિકાબેન બેઠા છે ને, જંગલમાં સિંહ આવે ને એટલે બકરી ને એનું બચ્ચું 2 હતા. બકરી મોટી હતી, બચલું મીંડું બીવા, બોલે બકરી મીંડી બીવા કે ઓર હમ સિંહ આવશે હમણાં મારી નાખશે. એટલે બચલું કે બીવમાં ઠંડુ લઈ ગયું, બકરી બીવા માંડી મારું ડાલામાં તો મારે, એટલે બચલું કે બીમાં માં ન મારે. અરે પણ આ નજીક આવી ગયો, હમણાં આપણો નાસ્તો કરીએ કે ન મારે, તું તને બીમાં પણ સિંહ હાવ નજીક આવી ગયો. એટલે બચલું કે માં હવે આંખું મીજી આ. એટલે 2 આંખું મીજી ગયા, સિંહ બાજુમાં વટાઈ ગયો. બકરી ન લાગી, મારું બેટું મેં આટલા હિયાળા ઉનાળા જોયા, મને ન ખબર પડી કે આ નહીં મારે, આને કેમ ખબર પડી? એટલે આને કે તને કેમ ખબર પડી કે આપણે ન મારે? એણે માં ચૂંટણીનું ફોર્મ ભર્યું છે. અટાણે ન મારે. વિદુર જેવાએ તે દીકરી વિનતી. દલજીતભાઈ કહે કે મને આ જબાની શાળા ખેંચો ને કે મારું આજ નક્કી નથી. વન પક નો તું વેડાતું, વન પક નો તું વેડાતું. તેથી આપણી એ રાજ રમતનું રખેવાળો એ રખાતું અંધની. આગળ આવ્યું છે મોબીડાનું માથું.
સાંભળજો છેલ્લે. કૃષ્ણ કબાડી કાપવા આયલા પણ કાગ કે નો તું કપાતું. આ કુસુમના ઝાડને કાપવા માટે કૃષ્ણ તૈયાર થયા. લોચનીએ લોભાણી હું તો તારી વાતડીએ એ લલચાણી એવો મારો તારી મોરડી. આવો કૃષ્ણ કબાડી કાપવા હાલ્યા પણ કાગ કે નોતું કપાતું. કાગ કે નોતું કપાતું. હે મુરબી, જે કુસુમના ઝાડને તમે નો કાપવા દીધું પછી એના પર આ ફળ તૈયાર થયો. આપની આગળ વિધિ લેખની વાતો અંધની આગળ આવ્યું મોભીડાનું માથું રાજા દુર્યોધનનું માથું અંધની આગળ આવ્યું